અહીંયા એ ગર્ભ રહ્યો છે યુવાનશ્વને, અને એ માનધાતા નામે એમને પુત્ર થયો છે. આ માનધાતા કોણ છે? આ માનધાતા એ છે કે એનાથી રાવણ ડરતો હતો. હા, રાવણ મહાપ્રતાપી હતો. એનાથી બધા ગ્રહ, બધા દેવો એને ત્યાં ચાકરીમાં રહેતા હતા. હા, તમને આ ખબર હશે કે રાવણને ત્યાં બધા દેવો ચાકરીમાં રહેતા હતા. છેલ્લે શનિદેવને બી, પનોતીને બી પગમાં રાખીને બેઠતો હતો રાવણ. એટલો અભિમાની ને એટલો બળજબરી હતો એનામાં. પણ છતાં આ માનધાતા એવા રાજા છે કે જેનાથી બે વ્યક્તિથી રાવણ ડરતો હતો એની જીવનમાં. એક તો માનધાતા કે જેના ડરને કારણે એ બોલી ન શકતો માનધાતાની સામે. બીજા આ સુગ્રીવ અને વાલી. હા, એમાં વાલી જે હતા, વાલીથી આ ડરતા હતા રાવણજી. હા, એટલે અહીંયા વાત બતાવવામાં આવી છે કે રાવણથી બી ઉપરના માનધાતા એવા રાજા હતા. અહીંયા એમને ગર્ભ રહ્યો, આ બાળક જન્મ્યું, એનું નામ માનધાતા થયું. માનધાતા જ્યારે જન્મ્યા ત્યારે પોતાના પિતાની કોખ ચીરીને એમને બહાર જન્મ આપવામાં આવ્યો છે. તો હવે એમને દૂધ કોણ પીવડાવે એ તકલીફ હતી. અને ત્યારે ઇન્દ્ર આવ્યા છે અને ઇન્દ્રએ પોતાની ટચલી આંગળી વડે માનધાતાને દૂધ પીવડાવીને મોટા કર્યા છે. અને આ રીતે માનધાતા પોતે મોટા થયા છે. આગળ જતા માનધાતાના આગળ મુચકુંદ થયા છે, સત્યવ્રત થયા છે. મુચકુંદ એ છે જે ભગવાન જ્યારે લડવા માટે નીકળ્યા હતા મથુરામાં, અને કાલિયવનને બધા એમની સામે લડવા આવ્યા હતા દૈત્યો, ત્યારે ભગવાન મુચકુંદ ગુફામાં પહોંચ્યા હતા. અને ભગવાન ત્યાં ગયા હતા, કાળી કામળી મુચકુંદ ઉપર ઓઢાડી હતી. અને મુચકુંદે જ્યારે દૈત્યએ એ કામળી ખેંચી લીધી ત્યારે મુચકુંદે પોતાના નેત્રો ખોલ્યા અને એ નેત્રોની અગ્નિથી પેલા કાલિયવન દૈત્ય મર્યો હતો. આ મુચકુંદ રાજા છે. હા, અહીંયા આ રીતે વાત કરવા